શ્રી ગણેશાય નમઃ। મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર અમારી ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી છે। આજે ભગવાન શ્રીકૃષ્ણની વાણી શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા સાંભળવો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે ગીતા પાઠ કરવાથી પિતૃઓને મુક્તિ પ્રાપ્ત થાય છે અને વાંચનાર સાંભળનારને પણ કલ્યાણ પ્રાપ્ત થાય છે। આજે આપણે આ વિડીયોમાં સમગ્ર ગીતાનો સાર, શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય, મોક્ષ સંન્યાસ યોગ અને તેનું મહાત્મ્ય સાંભળવાના છીએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો, અને જો તમે આ ચેનલ પ્રથમવાર જોઈ રહ્યા હો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી નવા વિડીયોની માહિતી તમને તરત મળી રહે। ધન્યવાદ। શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરુમ। શ્રીમદ ભગવદ્ ગીતા -અધ્યાય 18, મોક્ષ સંન્યાસ યોગ। ઓમ પરમાત્મને નમઃ। અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે, હે મહાબાહુ, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસ અને ત્યાગ, આ બે તત્વોને જુદા જુદા સમજી શકું તેવું તમે મને સમજાવો। ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે પાર્થ, કેટલાક પંડિતો કામના ધરાવતા કર્મો જેમ કે સ્ત્રી, સંતાન, ધન વગેરે પ્રિયજનોને ખુશ કરવા માટે કરાતા કાર્યોને કામ્ય કર્મ કહે છે। યજ્ઞ, દાન અને તપ પણ જો કામના માટે કરવામાં આવે તો તે પણ કામ્ય કર્મ ગણાય છે। આવા કામ્ય કર્મોના ત્યાગને તેઓ સંન્યાસ કહે છે। તમે આ વિષયવસ્તુ વિશે વધુ માહિતી મેળવવા ઈચ્છો છો, જેમ કે ગીતાના અમુક અન્ય વિવેકી લોકો માને છે કે તમામ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહેવામાં આવે છે, એટલે કે ઈશ્વરની ભક્તિ, દેવતાઓનું પૂજન, યજ્ઞ, દાન, તપ અને ખાવા પીવાના જેવા કર્તવ્ય કર્મ, આ બધાના અનુષ્ઠાન દરમિયાન ફળની ઈચ્છા છોડવી જ સાચો ત્યાગ છે। રહેલી જે ઈચ્છા અને કામના છે તેનું નામ સઘળા કર્મોના ફળનો ત્યાગ એવું સમજવું જોઈએ। કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ સ્વભાવથી દોષયુક્ત હોવાથી તેને ત્યાગવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્વાનો કહે છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી। હે અર્જુન, સંન્યાસ અને ત્યાગ, આ બંનેમાંથી તું પહેલા ત્યાગ વિશે મારો નિશ્ચિત મત સાંભળ। ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા 3 પ્રકારનો કહેવાયો છે। યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી, આ તો અવશ્ય કરવાના જ છે, કેમ કે એ મનુષ્યને પવિત્ર બનાવે છે। એટલે હે પાર્થ, આ કર્મો કરવાનું જ શ્રેષ્ઠ છે। કામના ધરાવતા કર્મોનો ત્યાગ તો કરવો જ જોઈએ, પરંતુ નિયત કર્તવ્ય કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી। મોહથી નિયત કર્મોનો ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય। જો કોઈ મનુષ્ય માને કે જે કંઈ કર્મ થાય છે તે બધું દુઃખરૂપ છે અને તે શરીરની પીડાથી ડરીને કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો એવો રાજસ ત્યાગ ફળ આપતો નથી। પણ હે અર્જુન, જે શાસ્ત્રવિહિત કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ એવા ભાવથી, આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે। જે મનુષ્ય અશુભ, અકુશળ કર્મનો દ્વેષ કરતો નથી અને શુભ, કુશળ કર્મમાં આસક્ત થતો નથી, એવો શુદ્ધ સત્વગુણ ધરાવનાર મનુષ્ય જ સાચો, સંશયરહિત અને બુદ્ધિશાળી ત્યાગી કહેવાય। કોઈ પણ શરીરધારી મનુષ્ય માટે સંપૂર્ણપણે બધા કર્મોનો ત્યાગ કરવો શક્ય નથી, પરંતુ જે કર્મફળનો ત્યાગ કરે છે એ જ સાચો ત્યાગી છે। જે લોકો કર્મફળનો ત્યાગ નથી કરતા તેમને કર્મોના સારા, ખરાબ અને મિશ્ર એવા 3 પ્રકારના ફળ મરણ પછી પણ મળતા જ રહે છે, પરંતુ જે લોકો કર્મફળનો ત્યાગ કરે છે તેમને કોઈ પણ સમયે એવા ફળ મળતા નથી। હે મહાબાહુ, તમામ કર્મો કેવી રીતે સિદ્ધ થાય છે તેના 5 કારણ સાંખ્યશાસ્ત્રમાં જણાવાયા છે। એ 5 કારણો પણ તું મારી પાસેથી સારી રીતે સાંભળ। મનુષ્ય જે પણ કાર્ય કરે છે તે વિવિધ પ્રકારના કારણો અને જુદી જુદી ચેષ્ટાઓ દ્વારા થાય છે। એ જ રીતે 5મું કારણ દેવ છે, એટલે કે ઈશ્વરીય શક્તિ। એટલે મનુષ્ય મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુરૂપ અથવા વિરુદ્ધ જે કંઈ કર્મ કરે છે તેના આ 5 કારણો જવાબદાર છે। પરંતુ હે અર્જુન, જે મનુષ્યની બુદ્ધિ અશુદ્ધ હોય અને અજ્ઞાનથી ભરેલી હોય તે કર્મોના પરિણામ માટે એકમાત્ર આત્માને જ કરતા સમજે છે, એવો મનુષ્ય મલિન બુદ્ધિવાળો છે અને સાચું કંઈ સમજી શકતો નથી। જે મનુષ્યના અંતઃકરણમાં હું કરું છું એવો અહંકાર નથી અને જેને બુદ્ધિ વિશ્વના પદાર્થોમાં ફસાતી નથી, એ મનુષ્ય બધાને મારે તોય હકીકતમાં મારતો નથી અને પાપમાં પણ બંધાતો નથી। હે પાર્થ, જ્ઞાતા, જાણનાર, જ્ઞાન, જાણવાની રીત અને જ્ઞેય, જાણવાનું વિષય, આ કર્મને પ્રેરતું ત્રિવેદ છે, અને કર્તા, કરણ, સાધનો અને ક્રિયા,
આ કર્મ બનાવતા 3 અંગો છે. સાંખ્યશાસ્ત્ર મુજબ ગુણોના આધારે જ્ઞાન, કર્મ અને કર્તા ત્રણેયના 3 પ્રકાર કહેવામાં આવે છે. હવે તું તે મારો ઉપદેશ ધ્યાનથી સાંભળ. સાત્વિક જ્ઞાન. જે જ્ઞાનથી મનુષ્ય સઘળા જીવાતોમાં એક જ અવિનાશી પરમાત્માને સમાન રીતે સ્થિત જોવા પામે તે જ્ઞાન સાત્વિક ગણાય. રાજસ જ્ઞાન. જે જ્ઞાનથી માણસ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી ભાવનાઓ અને સ્વરૂપો અલગ અલગ રીતે જોતો હોય તે રાજસ જ્ઞાન છે. તામસ જ્ઞાન. જે જ્ઞાન માત્ર એક જ શરીર અથવા એક જ નાની વાતમાં જ અટવાયેલું રહે, હેતુ વિનાનું, સાચા તત્વજ્ઞાનથી રહિત અને તુચ્છ હોય તે તામસ જ્ઞાન કહેવાય. સાત્વિક કર્મ. જે કર્મશાસ્ત્ર પ્રમાણે કરવાનું હોય, કર્તાપણાના અભિમાન વગર કરવામાં આવે, ફળની કોઈ લાલસા વગર કરવામાં આવે અને રાગ દ્વેષ રહિત હોય તે સાત્વિક કર્મ કહેવાય. રાજસ કર્મ. જે કર્મ ઘણા પરિશ્રમથી ભોગોની ઈચ્છા ધરાવતા અથવા અહંકારી મનુષ્ય દ્વારા કરવામાં આવે તે રાજસ કર્મ છે. તામસ કર્મ. જે કર્મનું પરિણામ હાનિકારક હોય, હિંસારૂપ હોય અથવા પોતાની શક્તિથી વધારે ભારરૂપ હોય તે તામસ કર્મ ગણાય. જે કર્મ ધ્યાન વગર, પરિણામનું વિચાર્યા વગર અને માત્ર અજ્ઞાનવશ થઈને કરવામાં આવે તે તામસ કર્મ કહેવાય છે. સાત્વિક કર્તા. હે કુંતીનંદન, જે કર્તા કામ કરનાર સંગ રહીને પણ આસક્ત ન હોય, અહંકાર ન રાખે, કઠોર અથવા દુઃખદાયી વાણી ન બોલે, ધૈર્ય અને ઉત્સાહ ધરાવે અને કાર્ય સફળ થાય કે અસફળ બંને સ્થિતિમાં હર્ષ કે શોક ન કરે તે સાત્વિક કર્તા કહેવાય. રાજસ કર્તા. જે કર્તા આસક્તિ ધરાવે, ફળની લાલસા રાખે, લોભી હોય, બીજાને દુઃખ આપવાની વૃત્તિ ધરાવે, અશુદ્ધ વર્તન રાખે અને હર્ષ શોકમાં હંમેશા ફસાયેલ રહે તે રાજસ કર્તા કહેવાય. તામસ કર્તા. જે કર્તા પોતાને કાબૂમાં રાખી શકતો નથી, અજાણ છે, ઘમંડી છે, જિદ્દી છે, બીજાનું નુકસાન કરે છે, હંમેશા શોકમાં રહે છે, આળસુ છે અને કાર્યને સતત ટાળતો રહે છે, મુલતવી રાખે છે તે તામસ કર્તા કહેવાય. જે વ્યક્તિ થોડા સમયમાં થઈ શકતા કાર્યને પણ પછી કરી લઈશું કહીને મુલતવી રાખે તે દીર્ઘસૂત્રી કહેવાય અને તેનો આ પ્રકારનો વર્તન તામસ ગણાય. સાત્વિક બુદ્ધિ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને સાચી રીતે જાણે તે સાત્વિક છે. પ્રવૃત્તિ માર્ગ. ગૃહસ્થ તરીકે રહીને ફળની આસક્તિ છોડીને ઈશ્વર ભક્તિથી રાજા જનકની જેમ લોકહિત માટે કાર્ય કરવું. નિવૃત્તિ માર્ગ. દેહાભિમાનનો ત્યાગ કરીને પરમાત્મામાં અડગ રહેવું. આમ પ્રવૃત્તિ નિવૃત્તિ, કર્તવ્ય અકર્તવ્ય, ભય અભય, તમે બંધન મોક્ષ આ બધું યથાર્થ રીતે જાણે તેવી બુદ્ધિ સાત્વિક કહેવાય છે. રાજસ બુદ્ધિ. હે પાર્થ, જે બુદ્ધિ ધર્મ અધર્મ અને કર્તવ્ય અકર્તવ્યને સાચી રીતે ઓળખી શકતી નથી તે રાજસી બુદ્ધિ કહેવાય. તામસ બુદ્ધિ. હે પાર્થ, જે બુદ્ધિ અજ્ઞાનથી ઘેરાયેલી છે અને અધર્મને પણ ધર્મ સમજે છે તથા દરેક વસ્તુને ખોટા અર્થમાં માપે તે તામસ બુદ્ધિ કહેવાય. અવ્યભિચારિણી ધારણા. સાત્વિક. અવ્યભિચારિણી ધારણા એટલે પરમાત્મા સિવાય અન્ય કોઈ સાંસારિક વિષયને મનમાં ન રાખવી, પરમાત્માને જ સર્વત્ર જોવું અને ભક્તિભાવથી જીવન જીવવું એ અવ્યભિચારિણી સાત્વિક ધારણા કહેવાય. રાજસી ધારણા. ફળની ઈચ્છા રાખનાર મનુષ્ય ધર્મ, અર્થ અને કામ આ ત્રણને મનમાં ઘણી આસક્તિથી ધારણ કરે તે રાજસી ધારણા કહેવાય. હે પૃથાપુત્ર. તામસી ધારણા. અને જે દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય પોતાની ધારણશક્તિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા, દુઃખ અને ઉન્મત્ત ભાવને છોડતો નથી પણ એને જ પકડી રાખે છે તે તામસી ધારણા કહેવાય. હે ભરતશ્રેષ્ઠ, હવે તું 3 પ્રકારના સુખ વિશે સાંભળ. સાત્વિક સુખ. જે સુખ ભજન, ધ્યાન, સેવા અને સાધનાના અભ્યાસથી મેળવવામાં આવે છે, જે શરૂઆતમાં મુશ્કેલ લાગે પરંતુ અંતે અમૃત જેવું આનંદ આપે તે સાત્વિક સુખ છે. તે પરમાત્મા વિષયક શુદ્ધ બુદ્ધિથી જન્મે છે. રાજસ સુખ. જે સુખ ઇન્દ્રિય અને વિષયોના ભોગો સંયોગથી થાય છે, શરૂઆતમાં અમૃત જેવું લાગે પરંતુ અંતે દુઃખરૂપ બને તે રાજસ સુખ કહેવાય. તામસ સુખ. જે સુખ નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મે છે, જે શરૂઆતમાં પણ અને અંતે પણ અજ્ઞાન વધારનાર હોય તે તામસ સુખ કહેવાય. પૃથ્વી. પૃથ્વી પર હોય, આકાશમાં હોય કે દેવતાઓમાં પ્રકૃતિમાંથી જન્મેલા 3 ગુણો સત્વ, રજસ, તમસ થી કોઈ પણ જીવ સંપૂર્ણપણે મુક્ત નથી. હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણોના સ્વાભાવિક કર્મો
પ્રકૃતિથી મળેલા ગુણો પર આધારિત છે. બ્રાહ્મણના સ્વભાવ જ કર્મો. અંતઃકરણનો નિયંત્રણ, ઇન્દ્રિય દમન, ધર્મપાલન માટે કષ્ટ સહન, બહાર અંદરથી શુદ્ધિ, ક્ષમા, મન, ઇન્દ્રિય અને શરીરને સીધા શરણીમાં રાખવું, વેદ, શાસ્ત્ર, ઈશ્વર અને પરલોક પર શ્રદ્ધા, વેદશાસ્ત્રનો અભ્યાસ અને અધ્યાપન, પરમાત્માના તત્વનો અનુભવ, આ બધું બ્રાહ્મણના સ્વાભાવિક કર્મ ગણાય છે. ક્ષત્રિયના સ્વભાવ જ કર્મો. શૂરવીરતા, તેજ અને ધૈર્ય, કુશળતા, યુદ્ધમાંથી ન ભાગવા, દાન આપવું, પ્રજાના રક્ષણની ભાવના. ક્ષત્રિયના સ્વાભાવિક કર્મોમાં શૂરવીરતા, રક્ષણ, દાન અને શાસન છે. વૈશ્યના સ્વભાવ જ કર્મો. ખેતી કરવી, ગોપાલન, પશુપાલન, ખરીદી વેચાણ અને સત્ય વ્યવહાર રાખવો એ વૈશ્યના સ્વભાવ જ કર્મ છે. શૂદ્રના સ્વભાવ જ કર્મો. અને સર્વ વર્ણોની સેવા કરવી શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતાના સ્વભાવ મુજબના આ કર્મોમાં તત્પરતાથી જોડાયેલ મનુષ્ય પરમાત્માની પ્રાપ્તિરૂપ સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. હવે મનુષ્ય પોતાના સ્વભાવ જ કર્મ કરતા પરમ સિદ્ધિને કેવી રીતે મેળવે તે પણ તું સાંભળ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જેનાથી સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે અને જેને કારણે જગત વ્યાપ્ત છે એ પરમેશ્વરની પોતાના સ્વભાવ જ કર્મ વડે સેવા પૂજા કરવાથી મનુષ્ય પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. બીજાનું ધર્મ, કર્મ ભલે દેખાવમાં સારું લાગે છતાં પોતાના ગુણોને અનુરૂપ પોતાની ધર્મ સાધના કરવી તે જ શ્રેષ્ઠ. કેમ કે યોગ્ય રીતે કરાયેલ સ્વધર્મ મનુષ્યને પાપથી બચાવે છે. હે કૌંતે, દોષ હોવા છતાં સહજ સ્વભાવનું કર્મ ન છોડવું જોઈએ, કેમ કે અગરની જેમ ધુમાડો હોય એ રીતે દરેક કર્મમાં થોડી દોષ ભાવના રહેતી જ હોય છે. હે અર્જુન, જે મનુષ્ય સર્વત્ર આસક્તિ છોડે છે, ઈચ્છાઓ રહિત રહે છે, અંતઃકરણને જીતી લીધો છે, એ સાંખ્ય યોગ દ્વારા પરમ નિષ્ઠાપૂર્વક કર્મસિદ્ધિ મેળવે છે. હવે જે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ છે તેની નિષ્ઠા વિશે મારો ઉપદેશ સાંભળ. શુદ્ધ બુદ્ધિ ધરાવનાર, હલકો, સાત્વિક અને નિયંત્રિત આહાર લેનાર, વિષય વાસનાઓનો ત્યાગ કરનાર, એકાંત અને શુદ્ધ સ્થાને રહેતો, અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમ કરનાર, મન, વાણી અને શરીરને વશમાં રાખનાર, રાગ દ્વેષનો નાશ કરનાર, દૃઢ વૈરાગ્ય ધારણ કરનાર, અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરનાર, સતત ધ્યાનયોગમાં સ્થિર રહેનાર, મારુપણાનો ત્યાગ કરનાર, એવો શાંતિપૂર્ણ મનુષ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મમાં એકરૂપ થવા યોગ્ય બને છે. એવી મનસ્પર્ધા ધરાવતો યોગી બધા પ્રાણીઓમાં સંભાવ રાખે છે, ન કોઈ માટે શોક કરે છે, ન કોઈ માટે હર્ષ કરે છે. એવો યોગી મારી પરાશક્તિને પ્રાપ્ત કરે છે. એવો યોગી પરાભક્તિના કારણે મને યથાર્થ તત્વથી જાણી લે છે. હું જે છું તે સત્યરૂપે જાણે છે અને મને તત્વથી જાણીને તરત જ મારા સ્વરૂપમાં લીન થઈ જાય છે. મારા પરાયણ થયેલો કર્મયોગી બધા કર્મો કરતા હોવા છતાં મારી કૃપાથી શાશ્વત અને અવિનાશી પરમપદને પ્રાપ્ત કરે છે. અત્રે, હે અર્જુન, તમામ કર્મોને મનથી મારા અર્પિત કરીને સમબુદ્ધિરૂપી યોગને ધારણ કરીને મારામાં ચિત્ત લગાડીને તું મારી શરણું ધારણે થા. હે અર્જુન, જો તું મારું વચન માની લે તો મારી કૃપાથી તારા બધા સંકટ સરળતાથી દૂર થઈ જશે. પરંતુ જો તું અહંકારથી મારા વચનને નહીં માને તો તું પરમાર્થના માર્ગથી ભટકી જશે અને પતન પામશે. અહંકારમાં લાગે છે, હું યુદ્ધ નહીં કરું, પણ આ વિચાર ખોટો છે. તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધ કરવા મજબૂર કરશે. હે કુંતીનંદન, જે કર્મ તું મોહથી કરવું ન ઈચ્છે છે તે પણ તારે તારા સ્વભાવથી પ્રેરાઈને કરવું જ પડશે. હે અર્જુન, પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે અને પોતાના માયાબળથી દરેક પ્રાણીને તેના કર્મ અનુસાર ફેરવે છે. તેથી હે ભારતપુત્ર, તું સંપૂર્ણ રીતે પરમેશ્વરની શરણું ધારણ કર. પરમાત્માની કૃપાથી જ તને પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત થશે. આમ ગોપનીયથી પણ અતિ ગોપનીય જ્ઞાન હું તને કહી ચૂક્યો છું. હવે તું આ બધું સારી રીતે વિચાર અને ત્યારબાદ જેને યોગ્ય લાગે તેવું કર. અર્જુન મૌન રહ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ફરી બોલ્યા, હે અર્જુન, હવે તું સઘળા ગોપનીય શિક્ષણ કરતાં પણ વધુ ગૂઢ મારા અત્યંત ગુપ્ત વચન સાંભળ. તું મને અત્યંત પ્રિય છે, તેથી હું તને પરમહિતનું વચન ફરીથી કહું છું. હે પાર્થ, મારામાં મન લાગાડ, મારો ભક્ત બન, મારું પૂજન કર અને મને પ્રણામ કર. એવું કરવાથી તું મને જ પ્રાપ્ત કરીશ. હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, તું મને ખૂબ પ્રિય છે. હે અર્જુન,
તમામ કર્તવ્ય કર્મોને છોડી માત્ર એકમાત્ર મારા સર્વશક્તિમાન અને સર્વ આધાર સ્વરૂપ પરમેશ્વરની શરણું ધારણ કર. હું તને તમામ પાપોથી મુક્ત કરી દઈશ. તું ચિંતા કે શોક ન કર. હે અર્જુન, આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ ક્યારે અતપસ્વી, અભક્ત અથવા જે લોકો મારા વિશે દોષદૃષ્ટિ રાખે છે એવા લોકોને નહીં કહેવા, કારણ કે જે મનુષ્ય પરમ પ્રેમથી આ ગૂઢ ગીતા ઉપદેશને ભક્તિપૂર્વક સ્મરણ કરે, જે વ્યક્તિ આ ગૂઢ ગીતા ઉપદેશને મારા ભક્તો વચ્ચે ભક્તિથી સંભળાવે છે તે નિશ્ચિતપણે મને જ પ્રાપ્ત કરશે. આમાં જરા પણ સંદેહ નથી. તેના કરતાં વધુ પ્રિય કાર્ય કરનાર બીજો કોઈ નથી, અને સમગ્ર પૃથ્વી પર તેના કરતાં વધુ મારો પ્રિય ભવિષ્યમાં પણ કોઈ નહીં બને. જે મનુષ્ય આ ધર્મમય મારા અને તારામાં થયેલા સંવાદરૂપ ગીતાશાસ્ત્રનું એકાગ્રતાથી વાંચન અધ્યયન કરે છે તે જ્ઞાનયજ્ઞ દ્વારા મને પૂજે છે એવો મારો નિશ્ચિત મત છે. અને જે શ્રદ્ધાળુ દોષદ્રષ્ટિ રહિત મનુષ્ય ગીતા સાંભળે છે તે પણ પાપોથી મુક્ત થઈ જાય છે અને ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે. આ રીતે ગીતા મહાત્મ્ય કહીને આનંદના ધામ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પૂછે છે, હે પાર્થ, શું તું આ ગીતાશાસ્ત્રને એકાગ્ર ચિત્તે? હે ધનંજય, શું તારો અજ્ઞાનથી ઉપજેલો મોહ નાશ પામ્યો? ત્યારે અર્જુન કહે છે, હે અચ્યુત, હે ગોવિંદ, આપની કૃપાથી મારો મોહ નાશ પામી ગયો છે. મારી સ્મૃતિ ફરી પ્રાપ્ત થઈ છે. હવે હું સંશયરહિત અને સ્થિર છું. તેથી હું આપની આજ્ઞાનું પાલન કરીશ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, મેં વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને શ્રી વાસુદેવ તથા મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યમય રોમાંચક સંવાદને સીધો સાંભળ્યો છે. હે રાજન, આ કલ્યાણકારક સંવાદને ફરી ફરી સાંભળીને હું આનંદથી છલકાઈ રહ્યો છું. ભગવાન શ્રીકૃષ્ણના તે અદ્ભુત રૂપને યાદ કરીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય પેદા થાય છે અને હું વારંવાર હર્ષ અનુભવું છું. હે રાજન, જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં નિશ્ચિતપણે વિજય, સમૃદ્ધિ અને અચળ નીતિ રહે છે. આ મારો પક્કો મત છે. આ રીતે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદરૂપ શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ પૂર્ણ થાય છે. ઓમ તત્ સત. મિત્રો, હવે તમે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. હવે આવો સાંભળીએ જે ભક્તો આ અધ્યાયનો નિત્યપાઠ કરે છે અથવા એક શ્લોક કે અડધો શ્લોક પણ ભક્તિથી વાંચે સાંભળે તેમને કેવો પુણ્યફળ અને ગતિ મળે છે તેનું પવિત્ર મહાત્મ્ય. સુધારેલા અને સરળ ભાષામાં લખેલું વર્ણન. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. મેરુગીરીના શિખર પર અમરાવતી નામનું એક સુંદર શહેર હતું જેને પૂર્વ સમયમાં વિશ્વકર્માએ બનાવ્યું હતું. આ પુરીમાં ઇન્દ્ર અને તેમની પત્ની સચી દેવતાઓ દ્વારા સેવિત થતા નિવાસ કરતા હતા. એક દિવસ ઇન્દ્ર સુખથી બેઠા હતા ત્યારે એમણે જોયું કે ભગવાન વિષ્ણુના દૂતો સાથે એક અજાણ્યો પુરુષ હવે તમે મોક્ષ સંન્યાસ યોગના ત્યાં આવી રહ્યો છે. તેની તેજસ્વી કાંતિ જોઈને ઇન્દ્ર અચંબિત થઈ ગયા અને તરત જ પોતાના મણિમય સિંહાસન પરથી ઉતરી મંડપમાં ઊભા રહી ગયા. ઇન્દ્રના સેવકોએ દેવલોકનું સામ્રાજ્ય મુકુટ આ નવા આવેલા પુરુષના માથા પર મૂકી દીધું. પછી દેવતાઓ, દેવાંગનાઓ અને ઋષિમુનિઓએ મળીને તેની આરતી કરી, વેદમંત્રો દ્વારા આશીર્વાદ આપ્યા અને ગંધર્વોએ મંગલગાન ગાવા માંડ્યા. આ રીતે એ નવા પુરુષને સોયજ્ઞ કર્યા વગર જ ખૂબ સન્માન મળતું જોઈને જૂના ઇન્દ્રને ઘણો વિસ્મય થયો. તેઓ વિચારવા લાગ્યા કે આ વ્યક્તિએ તો માર્ગમાં ક્યાંય પરબો બંધાવ્યા નથી, તળાવ ખોદાવ્યું નથી, વૃક્ષો વાવ્યા નથી કે કોઈ ખાસ તીર્થકર્મ કર્યું નથી, તો એને આટલું પુણ્ય ક્યાંથી મળ્યું? આ ચિંતા અને દુઃખથી વ્યાકુળ થઈ ઇન્દ્ર પ્રેમપૂર્વક ભગવાન વિષ્ણુને પૂછવા માટે ક્ષીરસાગરના તટે ગયા. ત્યાં પહોંચી તેમણે પોતાના સામ્રાજ્ય ગુમાવવાનો દુઃખ પ્રગટ કર્યો અને બોલ્યા, હે લક્ષ્મીકાંત, મેં તો તમારી પ્રસન્નતા માટે 100 યજ્ઞો કર્યા હતા જેના પુણ્યથી મને ઇન્દ્રપદ મળ્યું, પરંતુ હવે સ્વર્ગમાં કોઈ બીજા ઇન્દ્રનો અધિકાર કેવી રીતે આવ્યો? ઇન્દ્ર બોલ્યા, આ નવા ઇન્દ્રે તો ન કદી ધર્મનું પાલન કર્યું છે, ન યજ્ઞ કર્યા છે, છતાં પણ તે મારા સિંહાસન પર અધિકાર જમાવી રહ્યો છે. આ સાંભળીને ભગવાન વિષ્ણુ ઇન્દ્રને કહે છે, હે ઇન્દ્ર, તે વ્યક્તિ દરરોજ ગીતાજીના 18મા અધ્યાયના 5 શ્લોકોનું પઠન કરતો હતો. એ જ પઠનના પુણ્યથી તેને તમારા જેવું ઉત્તમ સામ્રાજ્ય મળ્યું છે. ગીતાજીનો 18મો અધ્યાય 100 યજ્ઞોથી પણ શ્રેષ્ઠ પુણ્યદાયક છે. તમે પણ તેનો આશ્રય લેશો તો તમારું પદ સ્થિર રહી શકશે. ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને ઇન્દ્રને ઉત્તમ ઉપાય મળ્યો. તેઓ બ્રાહ્મણનું વેશ ધારણ કરીને
ગોદાવરી નદીના કિનારે ગયા. ત્યાં તેમણે કાલિકા ગામ નામનું પવિત્ર નગર જોયું, જ્યાં કાળનું દમન કરનાર ભગવાન કાલેશ્વર બિરાજમાન હતા. ગોદાવરીના કાંઠે એક પરમધર્મી, દયાળુ અને વેદોના પારંગત બ્રાહ્મણ બેઠેલા હતા. તેઓ મનને નિયંત્રિત કરીને દરરોજ ગીતાજીના 18મા અધ્યાયનું સ્વાધ્યાય કરતા હતા. તેમને જોઈને ઇન્દ્ર ખૂબ પ્રસન્ન થયા. તેમણે વિનમ્રતાપૂર્વક તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું અને તેમની પાસેથી ગીતાજીના 18મા અધ્યાયનો અભ્યાસ કર્યો. આ પઠનના પુણ્યથી ઇન્દ્રને શ્રી વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત થયું. તેમને સમજાયું કે ઇન્દ્રાદિ દેવતાઓનું પદ પણ અંતે નાશવંતું છે, તેથી તેઓ આનંદ સાથે વૈકુંઠ ધામે ગયા. આથી ગીતાજીનો 18મો અધ્યાય મહાત્માઓ માટે અતિશ્રેષ્ઠ પરમ તત્વ છે. જે મનુષ્ય આ અધ્યાયનું શ્રવણ કે પઠન કરે છે, તે તમામ પાપોથી મુક્ત થઈને મોક્ષ પામે છે. શ્રદ્ધાપૂર્વક આ અધ્યાયનો પાઠ કરનાર વ્યક્તિ બધા યજ્ઞોના સમાન ફળ પ્રાપ્ત કરે છે અને ભગવાન નારાયણનું સાનિધ્ય મેળવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18નું આ મહાત્મ્ય અહીં પૂર્ણ થાય છે. ઓમ પરમાત્મને નમઃ. મિત્રો, આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા 18મા અધ્યાયના મહાત્મ્યની આ સુંદર કથા સાંભળી. આશા છે કે આપને આ વર્ણન ગમ્યું હશે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહ હરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. સાંભળવા માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.